આજે ચારે તરફ વિકાસની લાઈમાં આડેધડ વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે અને ગ્લોબલ વોર્મિંગના કારણે હવે ગરમી વધી રહી છે। ત્યારે આઈપીએલના ધુરંધર બેટ્સમેનોની જેમ જ સૂરજ દાદાએ પણ પોતાનું ધમાકેદાર હિટિંગ ચાલુ કર્યું છે। કાળઝાળ ગરમી પડી રહી છે। સૂર્યનારાયણ ગરમીના રોજ નવા કીર્તિમાન સ્થાપિત કરી રહ્યા છે। ત્યારે આટલી આકરી ગરમીમાં પોતાનું કામ તો કરવું જ પડે। ત્યારે શહેરી વિસ્તારના લોકો મોટાભાગે એસીમાં અથવા પંખા નીચે કામ કરતા હોય છે, તો કેટલાક લોકો બહાર ફરતા હોય છે ત્યારે ટોપીનો સહારો લેતા હોય છે, ગોગલ્સનો સહારો લેતા હોય છે। કેટલાક લોકો સનસ્ક્રીન લોશન પણ લગાવે છે ને પોતપોતાની રીતે ગરમીથી રાહત મેળવવાના પ્રયાસો કરે છે। ત્યારે જૂના જમાનાના વડીલો કઈ રીતે ગરમીથી પોતાનું રક્ષણ કરે છે એ આ ભીખાભાઈ પાસેથી જાણવા મળે છે। ભીખાભાઈ પોતે 10 વર્ષના હતા ત્યારથી જ ગાયો ચરાવવાનું કામ કરે છે। હાલમાં તેઓ 80 વર્ષના છે। 7 દાયકાથી આ કામ અવિરત કરી રહ્યા છે અને આટલી કાળઝાળ ગરમીમાં પણ તેઓ પશુઓને ચરાવવા નીકળ્યા છે, પરંતુ સાથે જ પોતાના પરંપરાગત એવા કિમિયાથી સૂરજ દાદા સામે રક્ષણ મેળવી રહ્યા છે। ભીખાભાઈ જણાવે છે કે લીમડો અથવા દિવેલાના પાન એને જો માથે મૂકવામાં આવે અને એના પર સાફો બાંધવામાં આવે અથવા તો ટોપી પહેરવામાં આવે તો એ લીમડાના પાન અથવા દિવેલાના પાનથી માથાની ગરમી ચૂસાઈ જાય છે। માથા પર ગરમી નથી લાગતી, ઉનાળામાં લૂ નથી લાગતી અને આ રીતે આકરી ગરમીમાં રાહત મેળવી શકાય છે। સમા અભિલાષા ખાતે રહેતા ભીખાભાઈ છેક છાણી અવધ રેસિડેન્સી સામેના ખુલ્લા ખેતરોમાં પશુઓને ચરાવવા માટે આવે છે અને આજના જુવાનિયાઓને એ શીખ આપે છે કે આપણી પરંપરાગત ગરમી સામે રક્ષણ મેળવવાની જે રીત છે એને અપનાવો અને ગરમી સામે રક્ષણ મેળવો। દાદા, શું નામ તમારું અને કેટલી ઉંમર? ભીખાભાઈ। કેટલી ઉંમર છે તમારી? 80 વર્ષ। 80 વર્ષ। આ માથા પર શું મૂક્યું છે અને એનો શું ફાયદો? લીમડો માથાની ગરમી ચૂસી લે, માથું ના દુખે, ઓકે, ગરમી ઓછી લાગે, ઓકે। તો આ તમને કોને કીધું? અત્યારના છોકરાઓ તો બધા ટોપી પહેરીને ફરે છે। તો બધા ટોપી પહેરે, આ તો જૂનો રિવાજ છે, બહુ પહેલેનો, એવું છે? ગઈડિયા વખતનો। તો તમે આજકાલના છોકરાઓને કંઈ કહેવા માગશો? લોકો તો ટોપીઓ પહેરે, આવું તો કોઈને ખબર જ નહીં। તો પહેરે, આ દિવેલાનો પોનો, કોકા તો લીમડાનો પોનો માથામાં ગાલવાનો, એનાથી માથામાં ઠંડક રહે। હા, તો અત્યારે તમે શું ગાયો છે, શું કરો છો? શું આ ગાયો સારું છે। આટલી ગરમી પડે છે ને દાદા, તમે ગાયો ચરાવવા નીકળ્યા છો, તો આ માથા પર લીમડો જે મૂક્યો છે તેનાથી ખરેખર ફાયદો શું થાય? ગરમી, માથાની ગરમી ચૂસી લે, ગરમી ઓછી લાગે। આ તાપ પડે છે ને, હા, એ ગરમી ઓછી લાગે। કેટલા વર્ષથી તમે ગાયો ચરાવો દાદા? આખી જિંદગીથી 10 વર્ષનો હતો તારની ગાયો ચારું છે। કયા વિસ્તારમાં રહો છો તમે? હા, તમે રહો છો? જાદવપાલ, અભિલાષા। ઓકે, છે કઈ આટલા દૂર સુધી ગાયો ચરાવવા આવો છો? પરિવારમાં બીજું કોઈ, તમે કોઈ પરિવારમાં તમારા જેવું કોઈ આવું કરે છે ખરું? તમે શીખવાડ્યું છે? ઘણા અમારી આજના કરે છે, આજના જવાનિયા નહીં કરતા। તો તમારી આજના જે છે ને એ તો દિવેલાનો પોણો છે, આ લીમડાનો પોણો છે, હું માથામાં રાખે। આ ઉનાળાના દાડે, આડે દાડે નહીં, શિયાળે ચોમાસે નહીં। આ ગરમી પડે ત્યારે આવું ઠંડક માટે રાખે, માથા પર ઠંડક રહે, એટલે આનાથી લૂ ના લાગે, એવું છે? હા, લૂ ના લાગે।